સુરતની લોકલ સિસ્ટમ સાથે રાજસ્થાનની અપર એર સાયક્લોનિક અને બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરથી સુરતમાં મેઘરાજા ઓળઘોળ થયા છે। ત્યાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો બપોરે 12 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 332.72 ફૂટ પર પહોંચી છે। રાજસ્થાન પર સર્જાયેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ ભારે વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં સાર્વત્રિક 2 ઇંચથી લઈને 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, જેથી લોકોને હાલાકી ભોગવવાનો વાર આવ્યો છે। અમુક રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે। ઉકાઈ ડેમની સપાટી વધીને 332.63 ફૂટ થઈ છે, જેથી તબક્કાવાર રીતે ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। સુરત શહેર જિલ્લામાં જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમની સપાટી બપોરે 12 વાગે વધીને 332.72 ફૂટ પહોંચવા પહોંચી છે। આજનો ડેમનું રૂલ લેવા 335 ફૂટ છે। 16 દરવાજા ખોલીને 64,000થી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉકાઈ ડેમમાં 1,08,000 ક્યુસેક પાણીનો આવરો પણ આવી રહ્યો છે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।